ધર્મનો મહર્ષિ નાગેન્દ્રની એક કથા વાંચી હતી. એમની પાસે એક શ્રાવક પોતાની પીડા વર્ણવવા આવ્યું. શ્રાવકને ક્યારેક પ્રભુની મહેરબાનીથી એવો કંઠ મળ્યો હતો, અતિશય સૌમ્ય અને અતિશય સુમધુર. એ પ્રભુની જે ભક્તિ કરે એ ભક્તિના પરિણામે એનું હૃદય તો વિકસિત થાય, પણ એ જિનાલયના બધા જ લોકો અંદરથી આંદોલિત થઈ જાય. જાણે જિનાલયનું વાતાવરણ આખે આખું નાચી ઉઠે, ઉલ્લસિત થઈ જાય, એવો એનો કંઠ અને એવી એની ભક્તિ. લાંબો સમય આ ક્રમ ચાલ્યો. એ જિનાલયમાં ચૈત્યવંદન કરવાનું શરૂ કરે એટલે લોકો રાહ જોઈને બેઠા હોય કે હમણાં એનો એ ઘીઘૂર કંઠ છે એ ગાજી ઉઠશે અને આપણે ભક્તિમાં પરોવાઈ જઈશું. સમય વીતતો ગયો, એની ભક્તિ ચાલુ રહી, બિલકુલ નિરાશંસ ભક્તિ. ન કોઈને ક્યારે પણ કંઈ કહેવાનું, ન કોઈના વખાણ સાંભળવાની કોઈ પરવા કરવાની, ન આને કોઈ ધંધો બનાવવાનો પોતાના કંઠને, કશું જ નહીં. બસ એને કોઈ પણ બોલાવે એટલે ભક્તિ કરવા પહોંચી જાય. ક્યારેક એને કોઈ બહુમાન રૂપે કંઈક આપવા જાય તો એટલું જ જણાવે કે પ્રભુ ભક્તિ કરવાનું સૌભાગ્ય મળ્યું એ જ સૌથી મોટું મને સદભાગ્ય, બીજું કાંઈ જોઈતું નથી. પણ એક દિવસ એને પણ ન ખબર પડી કે શું થયું, અને એના કંઠના વળતા પાણી શરૂ થયા. કંઠમાં અચાનક જ ખારાશ ઉમેરાઈ ગઈ અને ધીમે ધીમે એ અવાજ એવો તો બોદો અને જાડો થઈ ગયો કે જાણે કોઈ મજા જ ન રહી. પોતે ગાવા જાય, 2-3 પંક્તિ ગાય અને પછી પોતાનું જ મન તૂટી જાય અને મને બંધ કરી દે. એ મજા જ નથી આવતી. બિલકુલ એ શાંત થઈ ગયો, પણ બહારથી શાંત દેખાતો માણસ અંદરથી એટલો જ અશાંત હોય. એનાથી રહેવાતું નથી. એને થાય છે કે પ્રભુએ મારી પાસેથી આ કંઠ લઈ કેમ લીધો, એને મને જે આપ્યું હતું એ પાછું ઝૂંટવી કેમ લીધું, ક્યાં ખોવાઈ ગયું મારું એ ગાન, ક્યાં ખોવાઈ ગઈ મારી એ ભક્તિ, એને સમજાતું જ નથી. એટલો અફસોસ છે, પણ અફસોસમાંથી બહાર નીકળવાનો એને કોઈ માર્ગ નથી મળતો. અને એમાં એને સાંભળ્યું કે મહર્ષિ નાગેન્દ્ર ભલભલા લોકોના પ્રશ્નોના જવાબ આપી દે છે, એની પાસેથી તને સમાધાન મળશે. એ શ્રાવક આવ્યો નાગેન્દ્ર પાસે અને આવીને પોતાની વિતક વર્ણવી કે સાહેબ કોઈક એવો ચમત્કાર કરો કે મારો એક કંઠ પાછો આવી જાય અને હું મુક્ત મને પ્રભુની ભક્તિ કરી શકું. અત્યારે પણ હું ગાઉં છું, પણ મારું અંતર ગાય છે, મારું ગળું ચૂપ હોય છે, મારા મનમાંથી અવાજ ઉઠે છે, મારી જીભ ત્યાં ને ત્યાં એવી ને એવી શાંત બેસી રહે છે. ભગવંત કાંઈ કરું. ને મહર્ષિ એને એનું સમાધાન આપ્યું કે બેટા સાંભળ, હમણાં જ એક ગામમાંથી મારે આવવાનું થયું. એ ગામમાં જે ગોવાળિયો હતો બકરી ચરાવનારો, એની પાસે 20 બકરી હતી અને 20 બકરી હૃષ્ટપુષ્ટ, સારામાં સારું દૂધ અને બધું જ આપનારી બકરીઓ. પેલો ગોવાળિયો રોજે સવારે એનો સમય થાય બકરીઓને ચરાવવા માટે લઈ જાય. આખો દિવસ બકરી ચરે, ગોવાળિયો શાંતિથી પાવો વગાડે, પોતાને મનમાં આવે એવો ગાય કરે, ટાઈમ પસાર કરે, એ કુદરતનું સૌંદર્ય નિરખે અને સાંજ પડે પેલી બધી બકરીઓ વેરાઈ ગઈ હોય પણ એ પાવ પાવ કરીને અવાજ કાઢે એટલે બધી બકરીઓ એ સાંભળીને દોડી આવે ગોવાળિયા પાસે અને ગોવાળિયો બધી બકરીને લઈ અને પાછો ઘરે આવી જાય. હવે એક દિવસની વાત, રસ્તેથી પસાર થતો હતો અને બીજો એને એક એવો બકરી ચરાવનારો મળી ગયો અને એ બકરી ચરાવનાર પાસે જે બધી બકરીઓ હતી એમાંની એક બકરી તો એટલી સુંદર, એટલી સરસ
કે આનાથી રહેવાયું નહીં. એને પહેલાંને કીધું કે મારી પાસે 20 છે, મને સંતોષ છે, પણ આને જોયા પછી રહેવાતું નથી, તું મને આપી દે. પેલા એની વાજબી કિંમત કીધી, આને ચૂકવી દીધી, અને એ દિવસે 20ને બદલે 21 બકરી લઈને ઘરે પાછો આવ્યો. બીજે દિવસથી 20ને બદલે 21ને લઈને જાય ચરાવવા માટે. ચરાવવાનું શરૂ કર્યું, બધી બકરીઓ ફેલાઈ ગઈ, બધું ચારે, બધું કરે. સાંજે પેલો પાવ પાવ અવાજ કાઢ્યો એટલે 20 બકરી પાછી આવી ગઈ, પણ 21મી ના આવી, કારણ કે એ પોતાના માલિકના અવાજને ઓળખતી જ નહોતી, એટલે પાછી ન આવી. તો પેલા એ આખા જંગલમાં શોધવા નીકળવું પડ્યું કે ક્યાં છે એ બકરી, અને કેટલું ભટક્યો ત્યારે પેલી બકરી એને જડી અને માંડ એને ઘરે લઈને પાછો આવ્યો. બીજે દિવસે પણ આ, ત્રીજે દિવસે પણ આ થાકી જ ગયો કે રોજે સાંજે આ બધી બકરીઓ જાતે પાછી આવી છે, ના એક પાછી નથી આવતી, અને ફેરાવ કરે છે, અને એને આટલા મોટા જંગલમાં શોધવી ક્યાં એ જ નથી સમજાતું. એટલે એને નક્કી કર્યું કે આનું કંઈક કામ કરીએ. એ ગયો બજારમાં, અને બજારમાં જઈ અને એક ટોકરી લઈ આવ્યો, ઘંટડી. અને ઘંટડી લાવી, બહુ જ મસ્ત ઘંટડી હતી, નાની નાની પિત્તળની, અને એના પર મસ્ત કોતરકામ કરેલું, અને અંદરથી પેલું લટકે નાની નાની ઝાલર જેવું. અને એ ઘંટડી આટલી સરસ, એ મસ્ત લાલ દોરો લાવી પેલી બકરીના ગળે ઘંટડી બાંધી દીધી. હવે બકરી ચરવા ક્યાંય પણ જાય, ઘંટડીનો અવાજ આવ્યા કરે. પેલી બકરી પણ પાણી પીવા ગઈ, અને એને તળાવમાં જોયું કે બીજી બધી બકરી એને કાંઈ બાંધેલું નથી, અને મારા ગળે ટોકરી, મારા ગળે ઘંટડી. એટલે એની બીજી બકરીઓને કીધું કે જો તમે 20 તો પહેલેથી છો, પણ માલિક મને ચાહે છે, માલિકને હું સુંદર દેખાવું એ બહુ ગમે છે, માલિક મારી ભક્તિથી બહુ જ પ્રસન્ન છે, અને એટલા માટે જ માલિકે મારા ગળે આ ઘંટડી બાંધી છે, તમારા 20માંથી કોઈને નહીં બાંધી, અને મારા ગળે આ ઘંટડી બાંધી. અને બકરી એટલું રાજી વાંચીને રહે, એને મજા આવે, પેલી ચાલતી જાય ને ધીમે ધીમે પેલી ઘંટડી વાગતી જાય એટલે એને બહુ મજા આવે. અને દરરોજ જે બીજા બધાને કહેવાનો એક મોકો મળે કે ઘંટડી મને મળી, ઘંટડી મને મળી. આવી રીતે ચાલ્યા કરે. 3 અઠવાડિયા વીત્યા હશે. ખેડૂતને પણ, પેલા ગોવાળિયાને પણ હવે નિરાશ થઈ ગઈ હતી બકરી ચરાવનારને, કેમ કે હવે બકરી ક્યાં છે સાંજે એ અવાજ પરથી પકડાઈ જાય અને એને જઈને લઈ આવે એટલે ચાલે. પણ હવે 3 અઠવાડિયામાં તો પેલી બકરી એ પેલો પાવ પાવ અવાજ ઓળખતી થઈ ગઈ, એટલે પેલો જે ખેડૂત બકરી ચરાવનારો હતો એને પેલી ઘંટડી એ કાઢી અને એક બાજુ મૂકી દીધી. હવે એની જરૂર નહોતી, બકરીની જાતે જ 20ને બદલે 21 પાછી આવી જતી હતી, હવે એની જરૂર નહોતી, એટલે એને કાઢીને મૂકી દીધી. હવે જે પેલી બકરી છે એ વિચાર કરે કે માલિક મારા પર નારાજ કેમ થઈ ગયો, માલિક મારાથી ભૂલ કઈ થઈ કે મારી ઘંટડી માલિકે લઈ લીધી. આટલી સરસ ઘંટડી હતી, એને લઈ લેવાની શું જરૂર, કેમ લઈ લીધી? આ ન ચાલે, મારી કોઈ ભૂલ થઈ છે. અને એ બકરીએ રડવાનું ચાલુ કર્યું, મને મારી ઘંટડી પાછી આપો, મને મારી ઘંટડી પાછી આપો. માલિકે કીધું કે જરૂર પૂરી થઈ, પહેલાં તું મારાથી દૂર રહેતી હતી, હું તને બોલાવું તો મારી નજીક નહોતી આવતી, એટલે મારે તું ક્યાં છે એ શોધવા માટે ઘંટડી લગાડવી પડી હતી. હવે તું મને ઓળખી ગઈ છે, હવે મારો અવાજ સાંભળીને તું પાછી આવી જાય છે, તો મારે તારા ગળે ઘંટડી લગાડવાની જરૂર નથી, એટલે મેં ઘંટડી લઈ લીધી પાછી. હું ત્યારે પણ તારા પર નારાજ નહોતો અને રાજી પણ નહોતો, આજે પણ નારાજ નથી ને રાજી નથી. પરિસ્થિતિ પ્રમાણે ઘંટડી બાંધવી પડે અને ઘંટડી છોડવી પડે. મહર્ષિ નાગેન્દ્ર પેલા યુવાનને કહે કે જો મિત્ર, સમજવાનું આટલું જ છે કે ઘણા બધા ભક્તો એ પ્રભુની બહુ નજીક હતા, તું કદાચ દૂર હતો. પ્રભુને તને શોધવામાં તકલીફ પડતી હશે, તેને તારા ગળે એક સુંદર અવાજની ઘંટડી બાંધી આપી હતી, જેથી તું સારું ગાઈ શકે, અને સારું ગાઈને
તને ભગવાન તું ક્યાં છે, તું ખોવાઈ ન જાય અને ભગવાન તને ફટાફટ ઓળખી લે, પકડી લે, એ ત્યારે તને શોધવા માટે પ્રભુને જરૂર હતી કે તું ક્યાં છે જાણી લે. હવે તને પ્રભુના અવાજને ઓળખતા આવડી ગયું છે, તે દિવસે તને નહોતું આવડતું તો તું ખોવાઈ જતો હતો વારે વારે આ સંસારમાં. માટે પ્રભુને જરૂર લાગી, તેને ઘંટડી આપી હતી અને તું એમ માનતો હતો કે બીજા બધાને ઘંટડી નથી અને મને છે તો પ્રભુનો હું થોડો વધારે લાડકો છું, હું વધારે રાજી, પ્રભુ મારા પર વધારે રાજી છે. તો ભલે, પ્રભુએ તારા એ ભ્રમને સાચવવા દીધો. બીજા બધા સીધા આત્માથી જ ભક્તિ કરી લેતા હતા, તું નહોતો કરી શકતો, માટે તને સારો અવાજ આપ્યો હતો. આજે દિવસ આવ્યો કે હવે તને પ્રભુનો અવાજ આત્માથી સંભળાતો થયો, તો આત્માથી ભક્તિ કરતો થયો. પ્રભુને ઘંટડીની જરૂર હવે ન લાગી, તેને ઘંટડી પાછી લઈ લીધી. આમાં ભલા રડવાનું શું? માલિક નક્કી કરે કે એને મને શોધવા માટે ઘંટડી બાંધવી કે ન બાંધવી. આમાં રડવાનું ક્યાં આવ્યું ભાઈ? પોતાની આવડત એને આવડત મત ગણો ભાઈ, એ તો પ્રભુએ આપેલી ઘંટડી હોય છે. આપણે ખોવાઈ ન જઈએ, આપણે ભટકી ન જઈએ, આપણને શાંતિથી શોધી શકે એ માટે પ્રભુ આવી જાત જાતની ઘંટડીઓ બાંધી આપતો હોય છે. અને એને જ્યારે લાગે છે કે હવે આપણે સહજતાથી જડી જઈશું, હવે મારો અવાજ એ ઓળખી લે છે, ત્યારે પ્રભુ એ ઘંટડી પાછી લઈ લે છે. આપણે તો સહજ સ્વીકાર જ કરવાનો હોય. ઘંટડી આપી તો પણ આપણે ખુશ, ઘંટડી એને લઈ લીધી તો પણ આપણે ખુશ. ભાગ્યશાળી, સાચું કે છે. જીવનમાં પ્રભુ ઘંટડી આપે કે ઘંટડી પાછી લઈ લે, આટલી સહજતાથી સ્વીકાર થાય છે નથી. આપણે બધા જ હંમેશા પોતાની આવડત એના બણગા ફૂંકીએ છીએ, એનું ગૌરવ સેવીએ છીએ, એની લોકો આગળ વાહવાહ લૂંટીએ છીએ, લોકોને પૂરેપૂરું જણાવવાની મહેનત કરીએ છીએ. એટલું યાદ નથી કરતા કે પ્રભુએ બીજા કરતાં મને અલગ એટલે બનાવ્યો છે કેમ કે હું ખોવાઈ ન જાઉં ને એ મને શોધી શકે. જો હું ખોવાઈ ન જતો હોત તો પ્રભુએ મને બધા જેવો જ રાખ્યો હોત. બીજા કરતાં જુદું મને એટલે બનાવ્યો કેમ કે હું એનો અવાજ નહોતો સાંભળી શકતો, હું એને ઓળખી નહોતો શકતો, માટે બધાથી જુદો પડી જાઉં ને તરત શોધી શકાવ, માટે પ્રભુએ જુદો બનાવ્યો. એ પરિસ્થિતિ પૂરી થઈ, પ્રભુએ મને એક સામાન્ય માણસ બધા જેવો જ બનાવી દીધો. એ પણ એની કરુણા છે. માણસ પોતાની પાસે જે છે એનો જો સહજતાથી સ્વીકાર કરતા શીખી જાય તો આ સૃષ્ટિમાં અડધી સમસ્યાઓ ઓછી થઈ જાય, પણ એ નથી થતું. દરેકને બીજા કરતાં જુદું પડવું છે, દરેકને બીજા કરતાં વિશિષ્ટ બનવું છે અને દરેકને પોતાની વિશિષ્ટતા એનું અભિમાન કરવું છે. અને જે દિવસે આ વિશિષ્ટતા છૂટી જાય છે એ દિવસે અફસોસ કરવો છે. એક પ્રસંગ એને પૂરેપૂરો સમજવાનો પ્રયત્ન કરજો. આદિનાથ દાદાએ ભર્યા સમવસ્ત્રણમાં ફરમાવ્યું. મરીચી તો ત્યારે હાજર નહોતા. એમણે ફરમાવ્યું કે મરીચી 24માં તીર્થંકર થશે, પહેલા વાસુદેવ થશે અને ચક્રવર્તી થશે. દાદા આદિનાથે પણ આ ફરમાવ્યું છે મરીચી માટે, અને મરીચી એને મદ કર્યો છે કે હું તીર્થંકર થવાનો, મારું કેવું ઉત્તમ કુળ. અને એની સામે મહાવીર સ્વામીએ પણ એવી જ રીતે સમવસ્ત્રણમાં એ ખુદ મરીચીના આત્માએ 9 આત્મા માટે એવું ફરમાવ્યું હતું, પૂરા 9 આત્મા માટે કે આ તીર્થંકર થવાના છે. શ્રેણી પોતાના ચુલ્લ પિતા સુપાર્શ્વ, સુલસા, રેવતી બધા માટે. એ 9માંથી કોઈએ પણ આવી રીતે મદ કર્યો છે? 9માંથી આવી રીતે કોઈએ પણ અભિમાન કર્યું છે કે અમે તીર્થંકર થવાના છીએ? નહીં. તો મરીચીએ કેમ કર્યું? બહુ ઊંડાણથી સમજવા પ્રયત્ન કરજો. એક આત્માને ખબર પડે છે કે હું તીર્થંકર થવાનો છું અને અભિમાનમાં સરકી જાય છે. પેલા આટલા આત્માઓને ખબર પડે છે કે હું તીર્થંકર થવાનો છું, એ લોકો અભિમાન નથી કરતા. કેમ? અહીંયા માનસશાસ્ત્ર ખપ લાગે છે આપણને આ ઘટના સમજવા માટે. જો માત્ર ઘટનાઓને સાંભળીશું તો બોધ નહીં લઈ શકું, પણ ઘટનાઓને સમજવાનો પ્રયત્ન કરીશું તો જ એમાંથી જીવનનું શાશ્વત સત્ય જડી જવાનું છે. ઘટના હંમેશા અલ્પકાલીન હોય છે, પણ ઘટના જે બોધ આપે છે એ ચિરકાલીન શાશ્વત હોય છે.
મરીચી પોતે દીક્ષિત હતા અને દીક્ષા લેતા પહેલા રાજકુમાર હતા. એક રાજકુમાર તરીકેનું માન સંસારમાં પોતે જોઈને આવ્યા છે, ભોગવીને આવ્યા છે. એ ઇજ્જત પોતે માણીને આવ્યા છે. દીક્ષા લીધી એટલે જુદી જાતની ઇજ્જત એમાં ઉમેરાઈ. રાજાનો દીકરો હતો, આટલા ભોગ સુખ છાંડીને પોતે નીકળી ગયા, આટલા મોજશોખ છોડી દીધા. સંયમ જીવનના કષ્ટો ચોક્કસ હતા, પણ એની સાથે સમાજ તરફથી મળતી એક જબરજસ્ત ઇજ્જત હતી. રાજકુમાર હોવું અને રાજકુમારમાંથી શ્રમણ બનવું, ડબલ ઇજ્જત. શ્રમણને પણ મળે ઇજ્જત, રાજકુમારને પણ મળે. અહીં તો બંને વસ્તુ ભેગી થઈ ગઈ હતી, રાજકુમાર અને શ્રમણ. ભારોભાર ઇજ્જત હતી. પણ એ ઇજ્જતની વચ્ચે એમનાથી સહન ન થયા સંયમના કષ્ટો, અને પરિણામ એ આવ્યું કે એમને સંયમનો ત્યાગ કર્યો. ને હવે આ સમાજ ન તો રાજકુમાર તરીકેની ઇજ્જત આપશે, ન શ્રમણ તરીકેની. હવે જ્યાં પણ જશે એ કલંક હેઠળ જીવવાનું એ દીક્ષા છોડીને નીકળ્યો છે. જે સહજ હતું ઇજ્જત રાજકુમાર તરીકેની એ પણ ગઈ, અને શ્રમણ તરીકેની ઇજ્જત એ પણ ગઈ. સામાજિક સ્વીકૃતિ એની જતી રહી. હવે જે પણ છે સમાજ એની સામે હંમેશા નબળી નજરે જોવાનું. એ ગમે તેટલું સારું કરે, પોતાની પાસે દીક્ષા લેવા આવે એને ભલે ને આદિનાથ દાદા પાસે મોકલે, બીજા શ્રમણ પાસે મોકલે, પણ આ સમાજ એને નીચી નજરે જોવાનું એ નક્કી વસ્તુ છે. અને માણસ ગમે તેટલો દાવો કરે પણ એના મનમાં ઊંડે ઊંડે પડ્યું હોય છે કે સમાજ મને સ્વીકારે. કોઈ માણસ ગમે તેટલું કહેતો હોય કે મને સમાજની પડી નથી, પણ એના મનમાં ચોક્કસ હોય છે કે સમાજ મારી દરકાર કરે, સમાજ મારા કામોની નોંધ લે, સમાજ મને ઇજ્જત અને આબરૂ આપે, સમાજમાં મારું માન જળવાય. આ બધું જ એની અંદર પડ્યું હોય છે. અને મરીચીના મનમાં સૂક્ષ્મપણે આ તમામ વસ્તુ મોજૂદ છે. અને જ્યારે સામાજિક સ્વીકૃતિ નથી મળતી, મનુષ્ય જ્યારે અભાવથી પીડાય છે, ત્યારે ધીમે ધીમે જે પ્રવેશ થાય છે એ હોય છે હતાશા, નિરાશા. અને એમાંથી જ મનુષ્ય લઘુતા ગ્રંથિ તરફ સરી જાય છે. મરીચી લઘુતા ગ્રંથિમાં ચોક્કસ સરી પડ્યા હશે. આપણા શાસ્ત્રોમાં કથાઓ લખાય છે. કથાઓ પાછળનું માનસિક વિશ્લેષણ લખાતું નથી, કેમ કે જાતે આપણે સમજવાનું હોય છે. એક મનુષ્ય જ્યારે સરખામણીમાં ઉતરે છે, એની સમાજ પાસે કોઈ પણ પ્રકારની માંગણી સંતોષાતી નથી, ત્યારે હંમેશા જે પીડાનો અનુભવ થાય છે, પીડા ઘૂંટાઈ ઘૂંટાઈ અને લઘુતા ગ્રંથિ બને છે. અને આ લઘુતા ગ્રંથિ એમાં જ્યારે કોઈક નિમિત્ત ઉમેરાઈ જાય એટલે સીધી એ પલટી મારી અને ગુરુતા ગ્રંથિમાં જતી રહે છે. આ નક્કી માનજો. તમે જોજો, હિટલર એને 60 લાખ યહૂદીઓની હત્યા કરી. નાનો સૂનો આંકડો નથી. એનો એક ડોક્યુમેન્ટ તો એવું હતું, જે ડોક્યુમેન્ટમાં ખાલી એક જ કાગળ પર 30 લાખ યહૂદીઓના મોત લખેલા હતા. અને ડોક્યુમેન્ટ પર પોતે સાઇન કરે તો જ એ વસ્તુ થવાની હતી. અને એને ફટાક કરતી સાઇન કરી નાખી હતી. 30 લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં મારી નાખ્યો. ફટાક કરતી સાઇન કરી દીધી. એક ડોક્યુમેન્ટ 30 લાખના મોતનું નિમિત્ત બની ગયું. અને માત્ર 60 લાખ યહૂદીઓ નહોતા મર્યા, 60 લાખ પરિવારો મર્યા હતા. એ કોઈની માં ગઈ, કોઈનો બાપ ગયો, પાછળ પરિવારો નંદવાઈ જાય. એ 60 લાખના મૃત્યુની અસર તો કેટલાય લોકોના જીવન પર, મન પર પડી હશે. કોઈએ ભાઈ ગુમાવ્યો, કોઈએ બહેન ગુમાવી. ઊભા થવું સહેલું નથી હોતું. પરિવાર વિખાઈ જાય, કોઈનો પતિ ગયો, કોઈનો પત્ની ગઈ, કોઈનું સંતાન ગયું. હિટલર આટલો ક્રૂર કેમ થઈ શક્યો? વિચાર કરવાની એ જરૂર છે. ઇતિહાસકારોએ શોધી કાઢ્યું છે કે નાનપણમાં એ હિટલર કોઈ યહૂદી કન્યાના પ્રેમમાં પડ્યો હતો. અને યહૂદી કન્યાએ
એના પ્રેમનો સ્વીકાર નહોતો કર્યો, ઇનકાર કર્યો. મનમાં એને જબરજસ્ત લઘુતા ગ્રંથિ બેસી ગઈ. યહૂદી કન્યાએ એનો જે અસ્વીકાર કર્યો એમાં એના માટે થઈને કે તું નીચલા સ્ટેટસનો છે ને હું ઉપલા સ્તરની છું, તું મારી સાથે લગ્ન કરવાને લાયક જ નથી. કદાચ એ છોકરી જેને ના પાડી હશે એના પરિવારની આ માનસિકતા હશે, એ છોકરીની પોતાની માનસિકતા હશે, પણ હિટલરના મનમાં આ વસ્તુ એ ગ્રંથિ બનીને બેસી ગઈ. કોઈએ મને જાકારો આપ્યો, એ પણ મારા લોહીના નામ પર, મને નીચો ગણીને. આ જે લઘુતા ગ્રંથિ હતી એ એવી તો ઘૂંટાઈ સામાજિક સ્વીકૃતિ, હું જે ચાહું છું એ મને મળવું જોઈએ, આ ભાવના એ ન થઈ, એવી તો ઘૂંટાઈ ગઈ એ લઘુતા ગ્રંથિ કે ઘૂંટાઈને એક કોમ સામેનો, એક આખી માનવ જાત સામેનો આક્રોશ બની ગયો. અને એ લઘુતા ગ્રંથિમાં, એ આક્રોશમાં જ્યારે સત્તા ઉમેરાઈ ત્યારે વિનાશ બન્યો. આક્રોશ અને સત્તા જ્યારે ભેગા મળે ત્યારે જે સર્જાય એનું નામ વિનાશ હોય છે. એ આક્રોશમાં સત્તા ઉમેરાય. જો હિટલરને સત્તા ન મળી હોત તો એનો આક્રોશ કદાચ 2-5 જણના જીવ લઈને અટક્યો હોત, પણ સત્તા મળી 60 લાખના મોત સુધી ગયો, બીજા વિશ્વયુદ્ધ સુધી ગયો. હિટલરે આવીને પહેલું કામ જે કર્યું હોય, તમે બરાબર માર્ક કરજો, માણસ પોતાની લઘુતા ગ્રંથિ એને છુપાવી શકતો જ નથી. એને આવીને પહેલું કામ એ કર્યું કે હું આર્ય છું. જર્મન લોકો પાસે આર્ય લોહી છે, એ આર્ય સંતાન છે, એ રીતે એને પોતાની જાતને પ્રસ્તુત કરી અને પોતાના નાઝી સિમ્બોલ તરીકે સ્વસ્તિક, ઊંધો સ્વસ્તિક એ દોરાવ્યો કે અમે આર્ય પ્રજા છીએ. એટલે પહેલાં પોતાનું લોહી એ સૌથી ચઢિયાતું છે, પોતાનું કુળ એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. કેમ કે નાનપણમાં માત્ર 18-19 વર્ષની ઉંમરે કોઈએ એને એવું સંભળાવેલું કે તું નીચા કુળનો છે, અને એ વસ્તુ એવી તો એના મનમાં દૃઢમૂળ થઈ ગઈ હશે કે એને આવીને પહેલું કામ એ કર્યું કે પોતાનું ઉચ્ચ કુળ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. અને જે કોમે એને નીચા કુળનો ગણાવ્યો હતો એ કોમ સામે બદલો લીધો. જરૂરી નથી. માણસ પોતાના મનમાં કોઈ પણ વસ્તુને કેટલી ઘૂંટે છે એના પરથી નક્કી થાય છે કે ગ્રંથિ બનશે કે નહીં બને. પ્રભુ એટલે જ કહે છે કે કોઈ પણ વાતને ગ્રંથિ ન બનવા દો. નિર્ગ્રંથ શબ્દનો આ જ અર્થ છે. પ્રભુએ અમને એક જ ઓળખાણ આપી છે, નિગ્ગંઠ, જેને પોતાના મનમાં કોઈ પણ વાતને ધરબી નથી રાખી. એ પોતાના મનમાં કોઈ પણ વાતને ઘૂંટતો નથી. રતિ અરતિ તો અમને પણ હોય, કોઈ વસ્તુ ગમે ને કોઈ વસ્તુ ન ગમે. પ્રભુ એમ નથી કીધું કે અમે રતિ અરતિથી રહિત થઈ ગયા છીએ. પ્રભુએ કીધું છે અમે ગ્રંથિથી રહિત થયા છીએ. કશુંક ન ગમે એ તાત્કાલિક ઘટના છે, પણ એ ન ગમ્યા પછી એને ઘૂંટીને ગ્રંથિ બનાવી દેવી એ ચિરકાલીન ઘટના છે. સાધુને કશુંક અણગમો ચોક્કસ થઈ શકે છે, સાધુને ગ્રંથિ નથી બનતી. એ જે પણ હોય છે એનું વિસર્જન કરી દે છે. અને પ્રભુએ આ ગ્રંથિના વિસર્જન માટે જ આ પર્વો આપ્યા છે. હમણાં જ આપણે ચોમાસી ચૌદસ ઉજવી, શેના માટે આપ્યું? પ્રભુએ કીધું કે તારો કોઈ પણ કશાય જો 4 મહિનાથી વધારે થયો તે ગ્રંથિ બની જશે, અને એ ગ્રંથિ હજુ તૂટી શકશે. પણ જો 1 વર્ષથી ઉપર જતો રહ્યો તારા મનમાં કોઈ ધરબાયેલી વાત અને 1 વર્ષ સુધી તે ઘૂંટ્યા કરી, હવે નીકાળવી લગભગ અશક્ય બની જશે. એ અનંતાનુબંધી થઈ જશે. અનંતાનુબંધી મતલબ આપણે કોઈ પણ વાતને જો મનમાં 1 વર્ષથી વધારે ઘૂંટી કાઢીએ છીએ તો પછી એ ભવ પરંપરામાં સાથે ચાલે છે, અનંતકાળ સુધી જઈ શકે છે. માટે એને અનંતાનુબંધી કહે છે. અનંત ભવો સુધી અનુબંધ ધરાવનારો કશાય અનંતાનુબંધી છે. અનંત અને અનુબંધ, અનંત ભવો સુધી જેનો અનુબંધ ચાલે એવો કશાય તે અનંતાનુબંધી છે. માણસ જો કોઈ પણ અણગમાની વાતને મનમાં 1 વર્ષ સુધી સંઘરી શકે છે તેનો મતલબ છે કે હવે ઘૂંટાઈને એ વાત ગાંઠ બની ગઈ, હવે એને છેદવું અઘરું બની જશે.
હિટલરે વર્ષો સુધી એ અણગમાને પોતાના મનમાં ઘૂંટ્યો અને પરિણામ એ આવ્યું કે એની ગ્રંથિ બની ગઈ અને એને બદલો લીધો 60 લાખના મોતથી. એને બદલો લીધો કોના 2 કરોડ લોકોના જેમાં મૃત્યુ થયું છે એવા વિશ્વયુદ્ધથી. કેમ? અને એક માણસ જ્યારે એના હાથમાં સત્તા હોય અને પોતે ગ્રંથિ ધરાવતો હોય ત્યારે એ પોતાની ગ્રંથિનો ભોગ આખા સમાજને બનાવી શકે છે. એને નાઝીઓનું આખું સંગઠન પેદા કર્યું કે જે સંગઠન યહૂદીઓના વિરોધમાં હતું. બીજા બધાને આવા કંઈક ખરાબ અનુભવ થયા જ હશે એવું નહોતું, પણ એને પોતાની વિચારધારાને સામાજિક વિચારધારા બનાવી, કેમ કે એના હાથમાં સત્તા આવી, એના હાથમાં સામર્થ્ય આવ્યું. જ્યારે લઘુતા ગ્રંથિમાં સામર્થ્ય ઉમેરાય છે ત્યારે આ સૃષ્ટિમાં ખલબલી મચી જાય છે. મરીચી પાસે હતી એક લઘુતા ગ્રંથિ કે મને કોઈ માનતું નથી, મને કોઈ પૂછતું નથી, મારી કોઈ સેવા નથી કરતું, બધું જ મારામાં સારું છે, અને છતાંય સમાજ મને સ્વીકારતો નથી. આ લઘુતા ગ્રંથિમાં જ્યારે પેલી વાત ઉમેરાય કે તમે પહેલા તીર્થંકર થવાના છો, પહેલા વાસુદેવ થવાના, ચક્રવર્તી થવાના, દેખાડી દીધું ને આ જે સમાજ મને નથી માનતો એ જ આવી રીતે હું સમવસરણમાં બેઠો હોઈશ અને આ બધા મારી આગળ આવતા હશે, એ જ હું વાસુદેવ બનીશ, 3 ખંડના લોકો મારા કદમમાં ઝૂકતા હશે, એ જ હું ચક્રવર્તી બનીશ, 6 ખંડ મારી આણમાં હશે. કેમ આવ્યું? સુલસાને તીર્થંકર બનીશ એ સાંભળીને કાંઈ જ નથી થયું, સહજ સ્વીકાર, જાણે એક સમાચાર છે તીર્થંકર બનવાનું. રેવતીને કાંઈ નથી થયું. મરીચીને કેમ થયું? કેમ કે મૂળમાં લઘુતા ગ્રંથિ પડેલી છે. અને જ્યારે લઘુતા ગ્રંથિમાં સામર્થ્યની વાત ઉમેરાય છે ત્યારે મનુષ્ય બીજાનો વિનાશ વેરે કે ન વેરે, પોતાનો તો વેરે જ છે. કારણ કે લઘુતા ગ્રંથિમાં સામર્થ્ય ઉમેરાશે એ ક્ષણે સીધો એ અભિમાનના ઘરમાં જતો રહેશે, ગુરુતા ગ્રંથિમાં જશે. કારણ કે સ્વસ્થતા નથી. લઘુતા ગ્રંથિ હોય કે ગુરુતા ગ્રંથિ, બંને એ વાતની નિશાની છે કે તમે સ્વસ્થ નથી. તમે જે છો એનો શાંતિથી સ્વીકાર નથી કરી રહ્યા. એક અભિમાની માણસ પોતાની જાતનો શાંતિથી સ્વીકાર નથી કરી શકતો, માટે બીજાને તુચ્છ ગણે છે. એક લઘુતા ગ્રંથિમાં જીવનારો માણસ પોતાની જાતનો સ્વસ્થતાથી સ્વીકાર નથી કરી શકતો, માટે બીજાની ઈર્ષ્યા અને અદેખાઈ કરે છે. ઈર્ષ્યા કે અદેખાઈ હોય કે અભિમાન હોય, દરેક વસ્તુ એક જ વસ્તુ તરફ દોરે છે, આપણને નિશાની આપે છે કે તમે જે છો એનો સ્વસ્થતાથી સ્વીકાર નથી. આ ધર્મ આપણને એટલું જ સમજાવે છે કે તમે જે પણ છો એનો સ્વસ્થતાથી સ્વીકાર કરો. સ્વસ્થતાથી સ્વીકાર જો ન કરી શક્યા તો નક્કી માનજો કે તમે લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિમાં જતા રહેવાના છો. અને એ ગ્રંથિમાં જ્યારે સત્તા, સામર્થ્ય, સમજણ આ બધું ઉમેરાશે ત્યારે તમે વિનાશ જ વેરવાના છો, બીજું કાંઈ નથી વેરવાનું. આપણે જોઈએ છીએ ટ્રમ્પમાં સ્વસ્થતા નથી અને એના હાથમાં સામર્થ્ય આવી ગયું છે. સ્વસ્થતા નથી અને સામર્થ્ય આવ્યું, હવેના 4 વર્ષ વિશ્વમાં કેવા વીતશે બધાને ચિંતા છે. કારણ કે એવા માણસના હાથમાં ન્યુક્લિયર કમાન્ડ છે, એવા માણસના હાથમાં એક સુપર પાવર દેશનો કંટ્રોલ છે, એવા માણસના હાથમાં એવી તમામ તાકાતો આવી છે કે જે માણસ પોતે પોતાની જાતને કંટ્રોલ નથી કરી શકતો. જે માણસ પોતાને કંટ્રોલ ન કરી શકતો હોય એના હાથમાં જ્યારે દુનિયાનો કંટ્રોલ આવી જાય છે, એના હાથમાં જ્યારે કોઈ સત્તા, સમાજ કે સંઘનો કંટ્રોલ આવી જાય છે ત્યારે હંમેશા એ વિનાશ વેરે છે. સ્વસ્થતા વગરનું સામર્થ્ય એ દુનિયા માટેનો શાપ છે. સ્વસ્થતા સાથેનું સામર્થ્ય એ દુનિયા માટે વરદાન છે અને સ્વસ્થતા વગરનું સામર્થ્ય એ દુનિયા માટે શાપ છે. બોલો ને. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે નરેન્દ્રભાઈ મોદી જે રીતે ચલાવે છે એને આપણે શું કહીશું?
એક વસ્તુ ખાસ કહું કે કોઈ પણ વ્યક્તિ એ સર્વથા સદ્ગુણી નથી હોતી, સર્વથા દુર્ગુણી નથી હોતી. એમાં તમે ને હું અને નરેન્દ્રભાઈ બધા જ આવી ગયા. પણ પોતે કયા આશયથી કામ કરે છે અને એ કામનું આગળ જતા કયું પરિણામ આવવાનું છે એને એ વસ્તુ જોઈ અને આપણે એનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકીએ. તમે મને જે પ્રશ્ન પૂછ્યો છે એના બે પહેલું છે. ધાર્મિક રીતે જુઓ તો જૈનોને ઘણું નુકસાન થઈ રહ્યું છે, આ સરકારની વિચારધારા છે. પરંતુ સાંસ્કૃતિક રીતે જુઓ તો અમુક અપેક્ષાએ સંસ્કૃતિની જાળવણી થઈ રહી છે. જો સાંસ્કૃતિક અભિગમ રાખો તો આપણને ઘણા બધા કાર્યો અનુમોદના કરવા જેવા લાગશે અને ધાર્મિક દૃષ્ટિકોણથી ચોક્કસ આપણને ઘણી બધી વસ્તુ સામે પ્રશ્ન થાય એવો છે. જૈનો હંમેશા અનેકાંતથી વિચાર કરતા હોય છે અને અનેકાંતથી વિચાર કરી જેટલે અંશે જેટલું સ્વીકારવા યોગ્ય લાગે એટલું સ્વીકારી લેતા હોય છે. મારો મૂળ મુદ્દો એ છે કે તમારી અંદર સમજણ આવે, સામર્થ્ય આવે, સત્તા આવે, એ પહેલાં સ્વસ્થતા આવવી જોઈએ. કારણ કે સ્વસ્થતા વગર જો આ બધું આવી ગયું તો વિનાશ સિવાય કશું જ નહીં હોય. બોલો. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે એવા કયા કાર્યો છે કે જે જૈન ધર્મ માટે નુકસાનકારક દેખાઈ રહ્યા છે. કાર્યોની વાત છોડી દઉં, વિચારધારાની વાત કરું તો જૈન ધર્મની જે અહિંસા, અનેકાંત ને અપરિગ્રહની વિચારધારા છે, આ વિચારધારા જ વિશ્વનું કલ્યાણ કરી શકે એમ છે એ અંકે સો છે. જૈન ધર્મના રીતિ રિવાજો કદાચ પ્રશ્નાચિહ્ન સાથે મૂકી શકાય કે આવું કરવું કે ન કરવું. જેમ કે વરઘોડા નીકળે છે, વરઘોડા કાઢવા કે ન કાઢવા, દેરાસરમાં જે પૂજન ભણાવાય અવાજ સાથે એ ભણાવવા કે ન ભણાવવા, તો આવા જૈન ધર્મના રીતિ રિવાજો એને ચોક્કસ પ્રશ્નાચિહ્ન સાથે મૂકી શકાય. પણ જૈન ધર્મની જે વિચારધારા છે અહિંસા, અનેકાંત ને અપરિગ્રહ, એ તો સમગ્ર વિશ્વ માટે સ્વીકાર્ય છે. અને મોદીજી કે ભાજપ કે અત્યારના સરકારી નેતાઓની વિચારધારા એ જૈન ધર્મની આ વિચારધારાને સમજવા જ તૈયાર નથી. જૈન ધર્મ જે અહિંસાની વાત કરે છે અને અહિંસા દ્વારા વૈશ્વિક ધોરણે જે કંટ્રોલ કરવાની વાત કરે છે, જૈનો જે અનેકાંતની વાત કરે છે અને ઉદાર અને વિશાળ અભિગમ રાખવાની વાત છે, જૈનો જે અપરિગ્રહની વાત કરે છે અને એના દ્વારા વિશ્વના દરેક માણસને પોતાની જરૂરનું મળી જાય એવી વ્યવસ્થા સર્જવાની વાત કરે છે, એ તરફ આજના નેતાઓનું કોઈ લક્ષ્ય જ નથી. એ સૌથી મોટી ખોટ છે. અને આ વિચારધારા ન સમજવાને લીધે એ લોકો જૈન ધર્મને સપોર્ટ નથી કરી રહ્યા. આ બીજી ખોટ છે. વાસ્તવમાં એ લોકો જો વિશ્વનું કે દેશનું ભલું ઈચ્છતા હોય, વાસ્તવમાં એ લોકો ઈચ્છતા હોય કે ભારતના દરેક વ્યક્તિને સંપૂર્ણ સુખ, શાંતિ, સલામતી મળવી જોઈએ, તો જૈન ધર્મની વ્યવસ્થા માન્યા સિવાય છૂટકો જ નથી. એ વાત નક્કી છે. પણ જૈન ધર્મ માટે એક અણગમાનો કે ઉપેક્ષાનો ભાવ હોવાના લીધે જૈન ધર્મને સમજવાની જ મહેનત ન કરવી અને ઉપરથી આ ધર્મની વ્યવસ્થાઓ તૂટતી જાય એ પ્રકારના નિર્ણયો લેવા, જેમ કે શત્રુંજી નદી એમાં સી પ્લેન ઉડાડવાની વાત કરવી. જે જૈન ધર્મ જે પવિત્રતા જાળવીને બેઠો છે પોતાના પહાડની, નદીની, એ નદીની પવિત્રતાને નજરઅંદાજ કરીને આવા નિર્ણયો લેવા એ જૈન ધર્મની માનસિકતાથી વિરુદ્ધ જતા નિર્ણયો છે. મારે માત્ર એટલું જ કહેવું છે, કોઈ વ્યક્તિ શું કરે છે એ પ્રશ્ન બીજા નંબરે છે. મારી પાસે સત્તા, સામર્થ્ય, સમજણ જેટલા પણ હોય, હું મારી જાતનો સ્વસ્થતાથી સ્વીકાર કરું છું કે નહીં, આ સૌથી પહેલો પ્રશ્ન છે. થયું છે એવું કે આપણું મગજ એ સ્વયં સંચાલિત થઈ ગયું છે, આપણા નિયંત્રણમાં નથી. મગજ આપણા નિયંત્રણમાં નથી, એ પોતાની જાતે જ વર્તન કર્યા કરે છે. ભગવાન બુદ્ધના જીવનનો એક પ્રસંગ ખરેખર સમજવા જેવો છે. ભર સભામાં
બધાની વચ્ચે એમની જ્યારે દેશના ચાલી રહી છે, એમનું પ્રવચન ચાલી રહ્યું છે, એની વચ્ચે અચાનક જ એ અટકી ગયા અને અટકીને ઉપાલીને પૂછ્યું. એમના એક શિષ્યનું નામ ઉપાલી હતું. ઉપાલીને પૂછ્યું કે ઉપાલી, તમે મારું પ્રવચન સાંભળો છો? તો કે હા સાહેબ, સાંભળું છું. જુઓ, હું આપની સામે જ જોઈ રહ્યો છું. બિલકુલ બિલકુલ શાંતિથી, સ્વસ્થતાથી આપનું પ્રવચન સાંભળી રહ્યો છું. તદ્દન એકાગ્ર છું. ઉપાલી, ખોટું નહીં બોલો. હું ક્યારનો જોઉં છું કે તમારો જમણા પગનો અંગૂઠો હાલી રહ્યો છે. તમે એકાગ્ર કેવી રીતે કહેવાશો? કારણ કે તમારું મગજ હજુ તમારા પગને કમાન્ડ આપી રહ્યું છે. જો તમે એકાગ્ર હોત, પ્રવચનમાં સંપૂર્ણપણે સાંભળવામાં જોડાઈ ગયા હોત, તો આવી રીતે તમારો અંગૂઠો ગતિ ન કરતો હોત, તમારો અંગૂઠો સ્થિર હોત, તમારું મન આવી રીતે તમારા અંગૂઠાને કમાન્ડ ન આપતું હોય. પ્રવચન સાંભળવાનો મતલબ છે કે મગજનો સંપૂર્ણ કંટ્રોલ મેળવીને એ મગજને પ્રવચનમાં જોડી દે. એક સૈનિક જ્યારે સરહદ પર જાય ત્યારે 24 કલાકમાં એક પણ ક્રિયા એવી નથી હોતી એની કે જે એના સેનાપતિની નજર બહાર હોય. તો જ સૈનિક કંટ્રોલમાં છે એમ કહેવાય. કોઈ સૈનિક એવો હોય કે 2 કલાક હું કંઈક બગીચામાં ફરી આવું ને 22 કલાક સરહદ પર ઊભો રહી જઈશ, એવો સૈનિક હોઈ શકે? ન હોઈ શકે. અને 2 કલાક બગીચામાં જાય ને તો પણ સેનાપતિને ખબર હોય ને તો જાય. એ કીધા વગર જાય તો કંટ્રોલમાં ન કહેવાય. ઉપાલી, એક સૈનિકનો કંટ્રોલમાં હોવાનો મતલબ એટલો જ છે કે એની દરેક ક્રિયા સેનાપતિની જાણમાં છે. તમને તો તમારા પગનો અંગૂઠો હલે છે એ પણ ખબર નથી. તમે જાણીને હલાવતા હો તો તમારો કંટ્રોલ છે તમારા મગજ પર. તમે જો જાણ્યા વગર હલાવતા હો તેનો મતલબ છે કે તમારું મગજ એ મગજ નથી, મશીન છે કે જે પોતાની જાતે ચાલ્યા કરે છે. આપણા મગજ જે અત્યારે મશીન જેવા થઈ ગયા છે, એને પાછા મગજ કેમ બનાવવા, એ જેને શીખવાડ્યું આ દુનિયાને, એને આપણે મહાવીરના નામે ઓળખીએ છીએ, બીજું કાંઈ જ નથી. તમારું મગજ જે મશીન બની ગયું છે, એ મશીનને પાછું મગજ બનાવી આપવું, એના કંટ્રોલ બધા પોતાના હાથમાં કેવી રીતે લેવા એ શીખવાડી દેવું, એનું જ નામ ધર્મ છે. ધર્મ કાંઈ જ નથી. તમારા પોતાના મગજનો કંટ્રોલ તમારા હાથમાંથી જતો રહ્યો છે, એ કંટ્રોલને પાછો લઈ આવવો. આંબી અહીંયા તપ નથી. તમારી જીભ તમારા કંટ્રોલ વગર બધું ખાવા માટે આકર્ષિત થાય છે. એ આકર્ષણ તૂટવું જોઈએ. એ આકર્ષણ તોડવું એ તપ છે. આંબીલ તો નિયમ થયો, તપ તો એ આકર્ષણ તૂટવું છે. કે અત્યાર સુધી મારી જીભ એની જાતે ઈચ્છા કરતી હતી કે મારે આ ખાવું છે, અને જેવું રસપ્રદ પદાર્થ એની નજીક આવ્યો એટલે જીભ ભીની ભીની થઈ જતી હતી, મોઢામાંથી લાળ પડવા માંડતી હતી. એ ન થાય, બિલકુલ ન થાય. અમારા ગુરુઓ વડીલો અમને શીખવાડે કે જેમ તમે શ્વાસ પર ધ્યાન આપો છો એમ તમારી લાળ પર પણ ધ્યાન આપો. આપણી ત્વચા જ્યારે કોઈનો સ્પર્શ ઝંખે છે, કોઈ વસ્તુનો, કોઈ વ્યક્તિનો, ત્યારે તમે જોજો એ ત્વચા છે ને એ સહેજ ભીની ભીની થવા માંડે છે. એ પોતે કોમળતા ધારણ કરવા માંડે છે, કેમ કે એને સામેની વ્યક્તિનો સ્પર્શ જોઈએ છે. આ ત્વચાની આ ભીનાશ ન આપવી એ તપ છે. જીભ કોઈ પણ વસ્તુ જોઈને ભીની ન થવી લાળથી, એ તપ છે. આપણે બધા છીએ કે મગજને કંટ્રોલમાં કરવું એ લક્ષ્ય જ ભૂલી ગયા છે. મગજ એની જાતે ચાલ્યા જ કરે છે અને આપણે આપણી ક્રિયાઓ કર્યા જ કરીએ છીએ. આ બંનેને જોડવા પડશે. આપણું મગજ જે મશીન બની ગયું છે એ મશીનને પાછું મગજ બનાવવું પડશે. તમે પ્રસન્નચંદ્ર રાજર્ષિને જુઓ, બહુ જાણીતી ઘટના છે, પણ એક વિશ્લેષણ કરજો. એ પોતે ઈચ્છતા હતા કે આવી રીતે હું યુદ્ધમાં ઉતરું, મનથી યુદ્ધમાં ઉતરવાની એમની ઈચ્છા હતી નહીં. એમની ઈચ્છા તો એક ક્ષણે પણ એ જ છે, પગ પર પગ ચડાવ્યો છે, 2 હાથ ઊંચા છે, સૂરજ સામે દૃષ્ટિ આતાપના લઈને ઊભા છે, પણ મગજ મશીન બની ગયું અને એ મશીને મશીન ગન પકડી લીધી.
અને ચાલુ પડી ગયું. બધા જ યુદ્ધ કરી નાખ્યા, બધું જ કરી નાખ્યું અને છેવટે બધા શસ્ત્રો પણ ખોઈ નાખ્યા. એક ક્ષણ સુધી પ્રભુને પૂછવામાં આવ્યું કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ ક્યાં છે? પ્રભુએ કીધું કે સાતમી નરક. વાસ્તવમાં ત્યાં સાતમી નરકનો અર્થ સાતમી નરક નથી, સમજજો. એકચ્યુઅલી એક ક્ષણે મૃત્યુ થાય તો સાતમી નરકે જાય. પ્રભુ એમ જેમ કીધું, એક ક્ષણે મૃત્યુ સાતમી નરકે એટલે ન લઈ જાય કેમ કે સાતમી નરકે જતા પહેલા સાતમી નરકના આયુષ્યનો બંધ કરવો પડે અને બંધ કરવામાં પણ અંતર મુહૂર્ત વીતે. એક ક્ષણે પ્રસન્નચંદ્ર રાજર્ષિ મરી જ ન શકે કેમ કે મરતા પહેલા એમને નવા આયુષ્યનો બંધ કરવો પડે અને જો આયુષ્યનો બંધ ન કર્યો હોય તો એ ત્યાં જાય જ નહીં. સીધી વાત છે. આયુષ્યનો બંધ કરવામાં એક અંતર મુહૂર્ત જેટલો સમય ઓછામાં ઓછો વીતવાનો અને પ્રસન્નચંદ્ર નહીં, થોડીક સેકન્ડો, થોડીક મિનિટો. પણ મારે એટલું કેવું છે, એક ક્ષણે તો મૃત્યુ ન જ હોય અને જો એને આયુષ્ય બાંધી લીધું હોય તો એ ભાવમાં કેવળ જ્ઞાન ન હોય. એનો મતલબ છે પ્રસન્નચંદ્ર રાજર્ષિ આયુષ્ય બાંધેલું નથી અને છતાં પ્રભુને પૂછે છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ અત્યારે મરે તો ક્યાં જાય? તો પ્રભુએ એકચ્યુઅલી જવાબ એવો આપવો જોઈએ કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ ક્યાંય ન જાય કેમ કે અત્યારે મરવું એમના માટે શક્ય જ નથી. એ પોતે હજુ આયુષ્યનો બંધ કરવાનો બાકી છે અને છતાંય પ્રભુ કહે છે કે સાતમી નરકે જાય. સાતમી નરક એ સાતમી નરક નથી. આ દુનિયાનો સર્વોચ્ચ અંધકાર સાતમી નરકમાં છે. સાતમી નરકમાં જેવું અંધારું છે એવું અંધારું આ દુનિયામાં બીજે કશે જ નથી, બીજે કશે જ નથી. પ્રભુના કલ્યાણક વખતે જ્યારે પ્રકાશ પથરાય છે ત્યારે પણ સાતમી નરકમાં જે પ્રકાશ થાય એ પ્રકાશ આટલા મોટા ઓરડામાં આપણે એક ખૂણામાં આટલી નાનકડી મીણબત્તી પ્રગટાવીએ અને કેવો પ્રકાશ થાય? એકદમ ઝીણો. એક દિવાસળી ચેતાવીએ અને કેવો પ્રકાશ થાય? એક ક્ષણ માટેનો. બસ એવો જ પ્રકાશ સાતમી નરકમાં થતો હોય છે. એટલું ઘોર અંધારું છે. અને પ્રભુ કહે છે કે અત્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિ પોતાના મનનો બધો જ કંટ્રોલ ગુમાવીને બેઠા છે. મતલબ કે આ ક્ષણે જો એ મરે તો સંપૂર્ણ અંધકારમાં અટવાઈ પડે, એની બીજી કોઈ ગતિ જ ન હોય. એનું મૃત્યુ આ ક્ષણે જો થઈ જાય તો સાધના એની અધૂરી રહી, મગજનો કંટ્રોલ સંપૂર્ણ ગુમાવેલી એમની અવસ્થામાં અહીંથી નીકળી ગયા અને પરિણામ એ આવે કે સાતમી નરક જેવા ઘોર અંધારમાં અટવાયા સિવાય બીજી કોઈ જ એમની ગતિ ન હોય. સાતમી નરક એ સાતમી નરક નથી. આ સૃષ્ટિના સર્વોચ્ચ અંધકારનું પ્રતીક છે કે આટલા ભયંકર અંધકારમાં એમને અટવાઈ જવાનું થાય. અને જ્યાં એ યુદ્ધ કરતા કરતા મસ્તક પર હાથ ગયો અને મુગટની જગાએ આ મુંડેલું માથું મળ્યું એમને અને એમને સમજાયું. અને એક ક્ષણે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ શું કર્યું છે? મશીનને મગજ બનાવવાનું ચાલુ કર્યું છે, પોતાનો કંટ્રોલ લેવાનું ચાલુ કર્યું છે. જે મશીન પોતાની જાતે ભાગ 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 કરતું હતું એને કંટ્રોલમાં લેવાનું ચાલુ કર્યું અને પ્રભુને પૂછ્યું કે અત્યારે ક્યાં જાય? ફરીથી પ્રભુએ કીધું 12મો દેવલોક. કેમ કે આ સાધના આ તબક્કે જો અટકી જાય છે, આનો મતલબ આ તબક્કે જો અટકી જાય છે તો એ આત્મા એટલો પ્રકાશ પ્રાપ્ત કરી ચૂક્યો છે કે જે પ્રકાશને તમે 12મો દેવલોક ગણી શકો. 12મો દેવલોક પણ ત્યાં 12મો દેવલોક નથી કેમ કે ત્યાં જવા માટે પણ અંતર મુહૂર્ત નીકળી જાય. ત્યાં 12મો દેવલોક એક પ્રકાશનું પ્રતીક છે. અને એક ક્રમમાં આગળ વધતા જાઓ સર્વાર્થ સિદ્ધ અને એનાથી આગળ પ્રભુએ જ કીધું કે પૂર્ણ પ્રકાશને પામી લીધું છે કેવળ જ્ઞાન. જે મનુષ્ય હજુ અંતર મુહૂર્ત પહેલા સાતમી નરકના અંધારામાં અટવાઈ રહ્યો હતો એ જ મનુષ્ય અંતર મુહૂર્તમાં પૂર્ણ પ્રકાશ કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયો. અને એક લીટીમાં વર્ણવી હોય પ્રસન્નચંદ્રની કથાને, તે એક લીટીમાં એવું વર્ણવાય કે મહાવીરના અનુગ્રહથી, મહાવીરના સહારે મશીનમાંથી મગજ બનવાની ઘટના, બીજું કાંઈ જ નહીં. એક મશીન હતું કે જે યુદ્ધમાં ઉતરી પડ્યું હતું, એક મગજ હતું જે પૂર્ણ પ્રકાશને પામીને જમતું. તમારે નક્કી કરવાનું છે કે તમારી ખોપડીની અંદર મશીન મૂક્યું છે કે મગજ મૂક્યું છે. જો મશીન હશે તો એ પોતાની જાતે જ દોડ કરતું હશે. જો એ મગજ હશે તો એ તમારા કંટ્રોલમાં હશે. પ્રભુએ હંમેશા જે શીખ આપી છે એ તમારા મગજનો કંટ્રોલ
તમારા હાથમાં રાખવા માટેની આપી છે. બીજી કોઈ શીખ પ્રભુની નથી. પ્રભુ એટલું જ કહે છે કે કાલ કોટડીનું અંધારા કરતા, એક ભયંકર અંધારા કરતા પણ મોટું અંધારું એ છે કે આપણે આપણા પરનો કંટ્રોલ ગુમાવી દઈએ. મહાવીર આપણને જે પૂર્ણતાની યાત્રાએ લઈ જવા માંગે છે, એ પૂર્ણતાની યાત્રા એ વાસ્તવમાં પ્રકાશની યાત્રા છે. અને એ પ્રકાશ છે કે જે પોતાના પર કંટ્રોલ કરીને આવે છે. જો આપણે આ પ્રકાશને પામી શક્યા તો જ આપણી વશેકાઈ છે. અને જો આપણે આ પોતાના મગજ પર કંટ્રોલ ન કરી શક્યા તો નક્કી માનજો કે આ કપડાં પહેર્યા તો પણ શું, નહીં પહેર્યા તો પણ શું, કોઈ ફરક નથી. અહીંયા પ્રભુ એક જ વસ્તુ સમજાવે છે કે દરેક સાધના સાથે ભાવનાને જોડી દો, દરેક પ્રવૃત્તિ સાથે પરિણતિને જોડી દો. એક બહુ સરસ ઉદાહરણ જ્ઞાની ભગવંતનું વિચાર છે. કંદમૂળ ન ખાવા એ બે રીતે શક્ય છે. એક રીત છે કે હું કંદમૂળ નહીં ખાવું, આવો નિયમ લેવો. આ નિયમ તમને ચોક્કસ દૃઢતા આપશે. આ નિયમ તમને કંદમૂળ ખાવામાંથી, પાપમાંથી બચાવી લેશે, પણ તમારી અંદર કોઈ ભાવનાનો જન્મ નહીં કરાવે, તમારી મોક્ષ માર્ગમાં પ્રગતિ નહીં કરાવે. પાપમાંથી બચાવશે, પરમના પંથે નહીં લઈ જાય. પરમના પંથે તો જવાશે કે કંદમૂળ ન ખાવો એ નિયમ તો હોય, પણ એની સાથે એ વસ્તુ જોડાયેલી હોય, હું અનંત જીવોની રક્ષા કરી રહ્યો છું, આ ભાવના જોડાઈ હોય. આજને મારી માઓને કહેવું છે બે હાથ જોડીને કે તમારા બાળકોને ક્યારે એમ ન કહો કે આપણે કંદમૂળ નથી ખાવાના કેમ કે પાપ લાગશે ને નરકે જવું પડશે, એવું ન કહો. એને એ સમજાવો તું મહાવીરનું સંતાન છે અને મહાવીરના સંતાનની જવાબદારી છે આ સૃષ્ટિની રક્ષા કરવી. મહાવીરનું દરેક સંતાન આપોઆપ સૈનિક બનીને જ જન્મે છે, કેમ કે એને પહેલી ક્ષણે શીખવાડવામાં આવે છે નમો અરિહંતાણમ, શત્રુઓને હણી નાખ્યા છે એ તારો આદર્શ છે, બીજો કોઈ જ તારો આદર્શ નથી. ન મહાવીર, ન કૃષ્ણ, નહીં રામ, કોઈ વ્યક્તિ તારો આદર્શ નથી. તારો આદર્શ એ મહાપુરુષો છે કે જેમને પોતાના શત્રુઓ પર વિજય મેળવ્યો છે. એ શૌર્ય, એ વીર્ય, એ જે માણસો હતા પરાક્રમી, એનું તું સંતાન છે. અને પહેલી ક્ષણે નમો અરિહંતાણમ કહીને એક સૈનિક તરીકે ઘડતર કરવામાં આવે છે. દુનિયાનો બીજો કયો ધર્મ હશે જે ઘોડિયામાં એમ કહેતો હોય કે શત્રુ પર વિજય મેળવવા તારો જન્મ થયો છે? બીજું કોઈ જ ન હોય. દુનિયાના બીજા બધા ધર્મો એમ કંઈક શીખવાડતા હશે કે તું સુખ પામવા જન્મ્યો છે, વૈકુંઠમાં જન્મ્યો છે, આવું કંઈક ને કંઈક શીખવાડતા હશે. અહીં તો એક જ વાત, શત્રુ પર વિજય મેળવવા તારો જન્મ છે, બસ આટલું શીખી જાય. અને આ વસ્તુ એ જ્યારે મગજમાં ઉતરી જાય છે ત્યારે દરેક જૈન બાળક એ જન્મજાત સૈનિક તરીકે ઊભો થાય છે. સ્પાર્ટા, ગ્રીસમાં સ્પાર્ટા કરીને નગર હતું. એમ કહેવાતું હતું કે સ્પાર્ટાનું દરેક બાળક સૈનિક છે. તમે ક્યારેક સ્પાર્ટા વિશે વાંચજો, સ્પાર્ટાના કેટલી ફિલ્મો બનેલી છે સ્પાર્ટા વિશે, ક્યારેક એ જોઈ લેજો. તમને દેખાશે કે 5 વર્ષનું બાળક હોય તો પણ એ હિંમત રાખતું હોય કે ગ્રીસ સામે કોઈ આંખ ન ઊંચી કરીને નહીં જોવાનું, સ્પાર્ટાની સામે કોઈ તલવાર ઉચકી ન શકે. આ ખુમારી જૈનોના લોહીમાં હોય. એક જ વસ્તુ હોય કે હું સૈનિક છું, અને સૈનિક બે કામ કરે છે, શત્રુઓને પરાસ્ત પણ કરે છે, સમાજની સુરક્ષા પણ કરે છે. સૈનિકના બંને કર્તવ્ય છે. આ સૃષ્ટિની સુરક્ષા કરવા માટે મારો જન્મ થયો છે. કોઈ દેશનો સૈનિક કોઈ દેશની રક્ષા કરતો હશે, પણ જૈન સૈનિક એ સૃષ્ટિની સુરક્ષા કરે છે. સૃષ્ટિની સુરક્ષા કરવા તારો જન્મ થયો છે, અને એ સુરક્ષાના ભાગ રૂપે જ તારે રોજે રોજ અનંત જીવોની સુરક્ષા કરવાની છે. કંદમૂળ નથી ખાવાના. કંદમૂળ ન ખાવાય નિયમ પકડાવશો, કદાચ શક્ય છે કે 17-18 વર્ષની ઉંમરે પોતાના દોસ્તોની સંગતમાં એ નિયમ છોડી દે. બહુ જ શક્ય છે કે નિયમને એ બંધન ગણે, બેડી ગણે અને તોડીને ફેંકી દે. માણસને બંધન કોઈ દિવસ ગમતું નથી, માણસને બેડીઓ ફાવતી જ નથી, એ તોડીને ફેંકી જ દેશે. પણ એની અંદર જો ભાવના મૂકી હશે
કે અનંત જીવોની સુરક્ષા તારે કરવાની છે, આ ભાવના જો હશે, તે ભાવના એના માટે આખી જિંદગીનું આલંબન બની જશે. એક સૈનિક બીજાની સુરક્ષા કરવી એને ક્યારે બંધન નથી ગણતો, પોતાની જવાબદારી ગણે છે. આપણે આપણા બાળકને બંધન આપ્યા છે કે જવાબદારીનું ભાન કરાવ્યું છે? નક્કી કરજો. સૈનિક ક્યારે એવું વિચારે છે કે હું એક બંધનમાં છું? નહીં, એ જવાબદારીનો સ્વીકાર કરતો હશે. ભગવાન એટલું જ શીખવાડે છે કે જીવ દયા એ પ્રાથમિક સ્તરે છે. તારો આદર્શ તો મૈત્રી છે. તમે કોઈ દિવસ એવી ગાથા સાંભળી, દયા મેં સર્વ ભૂયેશું? એવું સાંભળ્યું? હું બધા જીવોની દયા કરું છું, એવું સાંભળ્યું? નહીં. કેમ કે દયા એ આ શાસનનું લક્ષ્ય જ નથી. આ શાસનનો પ્રારંભ હોઈ શકે છે, લક્ષ્ય નહીં. લક્ષ્ય તો મિત્તિ મેં સર્વ ભૂયેશું. કંદમૂળ ન ખાવાય નિયમ એ દયા પ્રેરિત હોઈ શકે છે, પણ હું અનંત જીવોની રક્ષા કરી રહ્યો છું, આ ભાવના તો માત્ર ને માત્ર મૈત્રીમાંથી જન્મ લે છે. પ્રભુનો આદર્શ મૈત્રીનો છે, દયાનો નહીં. આપણે આપણી અંદર એ તમામ આદર્શોને એ રીતે જીવિત કરવા છે. મૈત્રીને એ સ્તરે લઈ જવી છે કે આ સૃષ્ટિના દરેક જીવની રક્ષા એને આપણે આપણું કર્તવ્ય સમજીએ. અને આને જો કર્તવ્ય સમજીશું તો ક્યારેય તમારી ખોપડીની અંદર જે અખરોટ છે ને, એ મશીનની જેમ નહીં ચાલે, મગજની જેમ જ ચાલશે. એક નાનકડું અખરોટ એને આપણને બહુ પજવેલા છે, પણ એ મશીનની જેમ ચાલ્યું છે ત્યારે એ મગજની જેમ ચાલશે. અને પછી પરમ તત્વ આપણી સાથે જે પણ કરશે, ક્યારેક ઘંટડી બાંધશે પણ ખરું, ક્યારેક ઘંટડી લઈ બી લેશે. આપણને દરેકનો એક સહજ સ્વીકાર હશે. તો આ સહજ સ્વીકારની દિશામાં આગળ વધીએ, એ જ મંગલ કામના.